મુન્દ્રા માર્ગ અને મકાન વિભાગને શક્તિનગરથી 0 પોઈન્ટ મુન્દ્રા રોડ બાબતે રજૂઆત. મુન્દ્રાના શક્તિનગરથી 0 પોઈન્ટ સુધીના રોડમાં મસમોટા ખાડા પડી ગયા છે. સાથે રોડની બે સાઈડ રેતી માટીના થર જામી ગયા, ત્યારે અવારનવાર ટુ વ્હીલર બાઇકો સ્લીપ થઈ જતા માનવ જીવન જોખમમાં મુકાઈ જાય છે અને રોડને લગતી ફાઉન્ડેશનની કામગીરી કરવામાં આવે જેમ વ્હાઇટ કલરના 3 પટ્ટા કરવામાં આવે છે, પણ હાલ રોડની બે સાઈડ વ્હાઇટ કલરના પટ્ટા જોવા નથી મળતા. તો જે થર રેતી કે માટી જામી ગઈ છે તેને રોડથી દૂર કરવામાં આવે અને જે રોડમાં મસમોટા ખાડાઓને પૂરવા માટે કામગીરી ખૂબ જ જરૂરી છે. મોટા વાહનો કે નાના વાહનોને પસાર થતા પારાવાર મુશ્કેલી પડે છે, તો ક્યારે જીવનું જોખમ રહે છે. બીજી બાજુ 0 પોઈન્ટ સર્કલ 4 રસ્તાનો રોડ એકદમ ખરાબ થઈ ગયો છે. ખાલી કાંકરીવાળું રોડ તેને ઘણા વર્ષો પહેલા બન્યું હતું ને હાલ ખરાબ થઈ ગયો છે. આ સર્કલ પાસે અવારનવાર અકસ્માતો સર્જાય છે, તે અટકાવવા રોડ બનાવવા માટે મુન્દ્રા આમ આદમી પાર્ટીના તાલુકાના સંગઠન મંત્રી સમા અબ્દુલ મજીદ મુન્દ્રા દ્વારા માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે યોગ્ય કાર્યવાહી હાથ ધરીને રોડને લગતી કામગીરી હાથ ધરવામાં આવે તેમ રજૂઆત કરવામાં આવે. જય હિન્દ. હું સમા અબ્દુલ મજીદ મુન્દ્રા. મુન્દ્રાની અંદર શક્તિનગરથી લઈને 0 પોઈન્ટ રોડ રસ્તા એકદમ કંડમ અને ખરાબ થઈ ગયા છે. વારંવાર રજૂઆત કરી છે, પણ રજૂઆતના અનુસંધાને કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે ફરીથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ફરજ પડી રહી છે. મુન્દ્રાથી જે શક્તિનગર છે, શક્તિનગરથી જે 0 પોઈન્ટ છે, શક્તિનગરથી 0 પોઈન્ટની વચ્ચેના રોડ ઉપર રેતીના થર જામી ગયા છે. બંને સાઈડ રોડની જે વ્હાઇટ કલરના 3 પટ્ટા દેખાવા જોઈએ, જે ફાઉન્ડેશનની લગતી આઇટમ છે, જે દેખાવી જોઈએ 3 પટ્ટા, તે દેખાતા નથી. જેના લીધે આ ભારે વાહનોની અવર જવરનો રસ્તો હોવાથી જે બાજુમાં નાના ટુ વ્હીલર જે ક્યારે સ્લીપ થઈ જાય છે, અવારનવાર ત્યાં અકસ્માતો થાય છે. તો આ રેતીના થર, જે માટીના થર, જે શક્તિનગરથી લઈને 0 પોઈન્ટ સુધી જે રોડની બંને સાઈડ જામ થઈ ગયા છે, થર જામી ગયા છે, તેને દૂર કરવામાં આવે અને ફાઉન્ડેશનની લગતી વસ્તુ છે, જો વ્હાઇટ કલરના 3 પટ્ટા બનાવવામાં આવે, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. અને 0 પોઈન્ટ સર્કલ જે 4 રસ્તા છે, ત્યાં વર્ષો પહેલાં રોડ બન્યું હતું. આજે એ કાંકરીવાળો રોડ છે, મતલબ કાંકરી જ દેખાય છે, બીજું રોડ છે જ નહીં. તો આ રોડ બને, વહેલા તકે યોગ્ય કાર્યવાહી થાય, જેની આપ શ્રીને હું નમ્ર અરજ અને વિનંતી સાથે માંગ કરી રહ્યો છું.